તો જય માતાજી મિત્રો, કેમ છે? અમે ગણપતિ વિસર્જન માટે આવ્યા હતા. તમે આગળ બતાવી જોઈ શકો છો અહીંથી. તો મિત્રો હવે અમે દર્શન કરવા જઈએ છીએ ગણપતિના. અહીંયા આગળ એક દરિયો છે, એમાં બધા મોટા મોટા ગણપતિ અહીંયા વિસર્જન થાય છે. તમને ત્યાં કેટલી પબ્લિક આવે દેખો તમે, કેટલી પબ્લિક, કેટલી ભીડ, એટલી તો મૂર્તિઓ આવે ગણપતિની. એકવાર મુલાકાત જરૂરથી લેજો દરિયા કિનારે. જય માતાજી. તો તમે જોઈ શકો છો મિત્રો, ઠેઠ દરિયા સુધી કેટલી ટ્રાફિક છે. ગણપતિ વિસર્જનની જ નીકળી, મોટા મોટા જ ગણપતિ છે. તમે જોઈ શકો મિત્ર, પબ્લિક ગાંડી થઈ ગઈ છે. અહીંયા મોટા મોટા ગણપતિ, ફૂલ મોટા તમને મળી જોવા. 4 માળના ગણપતિ જોવા મળે છે. આ મારા મિત્રો, આ બે મિત્રો તો ગાંડા થઈ ગયા. હાલી હાલીને એના પગ દુખવા મળ્યા હતા, ક્યારના હાલે છે. તો જોઈ શકો છો તમે, આ જહાજ આવી ગયું છે વચમાં. અમને લેવા લઈ જતું નથી, અમને કીધું જવાનું પણ એ લઈ જતા નથી ને અમે પહોંચવા જ આવ્યા છીએ. હમણાં તમને બતાવી મોટા મોટા ગણપતિ આવે. તો ચાલુ જ રહેજો અમારા વિડીયો. અમને જવાય એવું. હાય ગાઈસ, તો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ દરિયા કિનારે. તો તમને દરિયા કિનારાનો નજારો પણ બતાવી દઈએ. તો અમારા બ્લોગ દેખતા રહેજો. જય શ્રી રામ. તો તમને બતાવ્યા. તો અમારા શૈલેષભાઈ અમારા હારે આવ્યા છે, પણ ફોનમાં વાગી રહ્યા છે. જોઈ શકો છો. હા, તો અમે દરિયા કિનારે પહોંચી ગયા છીએ. હવે તમને બતાવીએ ગણેશ વિસર્જન. गजानन मेरे धरती है धन्य जो पड़े तेरे चरण. તો અમે વિસર્જન કરીને અધીરાથી નીકળી ગયા છીએ. કેમ્પા વેમ્પા જવું છે પણ નીકળ્યા હતા તમે. તો અમારા દર્શનભાઈને ભૂખ લાગી તો એમને નાસ્તો કરવો. બધી મોટી મોટી. તો હવે અમે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. ચલો. હવે અમારા શૈલેષભાઈ, દર્શનભાઈ, મહેશભાઈ નાસ્તો કરી રહ્યા છે. એમને ભૂખ બહુ લાગી હતી. ચલો. તો અમારા દર્શનભાઈ નાસ્તો કરી રહ્યા છે. હવે જોઈ શકો છો કેટલા શરમ હોય. તમે જોઈ શકો છો, સાંજના 6 વાગી ગયા છે તોય ફૂલ ટ્રાફિક છે. ઠેઠ છેલ્લે સુધી જોઈ શકો, ફૂલ ટ્રાફિક છે. તમે જુઓ, ઠેઠ સુધી લાઈન છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કેટલી સુંદર સુંદર મૂર્તિ છે. ઠેઠ સુધી, ઠેઠ સુધી સુંદર જ છે. તો મિત્રો, અમારા બે ભાઈઓ હાલી હાલીને થાકી ગયા છે અને હજી તો અમારું બાઈક 2 કિલોમીટર અહીંયાથી દૂર છે.